નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે યુજીસી જે છે તમને ખ્યાલ હશે યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એમના દ્વારા એમના દ્વારા શું આવ્યું છે એક નોટિફિકેશન આવ્યું છે યુજીસીની ફી રિફંડ પોલિસી જે છે એ અત્યારે ડિક્લેર થઈ છે યુજીસીની ફી રિફંડ પોલિસી અત્યારે જાહેર થઈ છે એના વિશેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આજે વસ્તુ તમને કહું છું કે યુજીસીની ફીસ રિફંડ પોલિસી અત્યારે જાહેર થઈ છે તો અત્યારે એકચ્યુઅલી આજે હું સંદેશ ન્યૂઝપેપર વાંચતો હતો એટલે એની અંદર આ વસ્તુ આવેલી છે તો જે વસ્તુ આવેલી છે આપણે ડાયરેક્ટલી હું તમને અત્યારે શો કરવાનો છું જે ન્યૂઝપેપરમાં આવેલું છે એ વસ્તુ આપણે બતાવવાના છે કે શું વસ્તુ એની અંદર મેન્શન છે તો એ વસ્તુ તમને બધાને જ ખ્યાલ આવી જાય આ પર્પઝ છે આ વિડીયો બનાવવા માટેનો તો હવે ડાયરેક્ટલી જઈશું આપણે જે સંદેશ ન્યૂઝપેપરમાં આ વસ્તુ આવેલી છે એ આપણે એક વખત જોઈ લઈએ જે બી વિદ્યાર્થીઓ છે એમને આ બહુ કામ લાગશે તો આપણે એક વખત જોઈ લઈએ ડાયરેક્ટલી જઈશું આપણે સંદેશ ન્યૂઝપેપરમાં જે વસ્તુ ત્યાં આવેલી છે બીજું કે મિત્રો જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એ નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો હવે ડાયરેક્ટલી જઈશું આપણે જે નોટિફિકેશન આવ્યું છે સંદેશ ન્યૂઝપેપરમાં જે માહિતી આવી છે યુજીસી ફીસ રિફંડ પોલિસી વિશે એના વિશે ત્યાંથી ડિટેલમાં માહિતી મેળવી લઈએ તો ચાલો જોઈએ તો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે છે મિત્રો જે વસ્તુ આપણે દેખાડીએ છીએ એ છે સંદેશ ન્યૂઝપેપરની અંદર આવેલું છે કઈ તારીખે તો કે 8 નવેમ્બર 8 નવેમ્બરના રોજ 8 નવેમ્બર 2025ના રોજ આ વસ્તુ સંદેશ ન્યૂઝપેપરમાં આવેલી છે યુજીસીની ફીસ રિફંડ પોલિસી જાહેર હવે જોઈ લઈએ જસ્ટ વાંચી લઈએ તો બધાને આ વસ્તુને ખ્યાલ આવી જશે કે આ એક નવી અપડેટ આવેલી છે તો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ફી રિફંડ પોલિસી જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત 31 ઓક્ટોબર 2025ને કટ ઓફ ડેટ કરીને વિદ્યાર્થીઓને ફી રિફંડ કરવા યુનિવર્સિટીને સૂચના આપવામાં આવી છે દેશભરની યુનિવર્સિટીઓમાં એડમિશન પ્રક્રિયા બાદ ફી રિફંડને લઈને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જૂન મહિનામાં ફી રિફંડ પોલિસી જાહેર કરાતી હોય છે જો કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં યુજીસી દ્વારા નવી ફીસ રિફંડ પોલિસી જાહેર કરાઈ નથી જેને લઈને ગત શૈક્ષણિક વર્ષે 2024-25ની ફીસ રિફંડ પોલિસીને લાગુ કરવા માટે યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત 2021-22થી 2024-25 દરમિયાન ફી રિફંડના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા પણ યુનિવર્સિટીને સૂચના આપવામાં આવી છે જો કે આ માટે જે તે વર્ષ જાહેર કરાયેલ કટ ઓફને ધ્યાનમાં લેવા અંગે પણ સૂચના અપાઈ છે યુજીસી દ્વારા જાહેર કરાયેલ ફી રિફંડ પોલિસી અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરવા પર અલગ અલગ સમયગાળાને ધ્યાનમાં રાખીને ફી રિફંડ મળી શકે છે જેમાં એડમિશનની છેલ્લી તારીખથી 15 દિવસ પહેલાં એડમિશન કેન્સલ કરાવવા પર 100% એટલે કે 100% ફી રિફંડ મળશે અને 15 દિવસ પછી એડમિશન કેન્સલ કરાવવા પર 80% ફી રિફંડ મળવા પાત્ર રહેશે તેવી જ રીતે એડમિશનની છેલ્લી તારીખના 15થી 30 દિવસ વચ્ચે કેન્સલ કરાવવા પર 50% જ ફી પરત મળવા પાત્ર રહેશે જો કે એડમિશનની છેલ્લી તારીખના 30 દિવસ પછી પ્રવેશ રદ કરવા પર કોઈ ફીસ રિફંડ મળી શકશે નહીં ફી રિફંડ પોલિસીનો ભંગ કરવા બદલ યુનિવર્સિટી સામે ગ્રાન્ટ રોકવા સુધીની કાર્યવાહી થઈ શકે છે અહીંયા લખ્યું છે ક્લિયરલી કે ફી રિફંડ પોલિસીનો ભંગ કરવા બદલ યુનિવર્સિટીઓને સામે ગ્રાન્ટ રોકવા સુધીની કાર્યવાહી થઈ શકે છે ક્લિયરલી એક વસ્તુ મેન્શન છે વચ્ચે કે એડમિશનની છેલ્લી તારીખના 15 દિવસ પહેલાં પ્રવેશ રદ કરાવવા પર 100% ફી રિફંડ મળશે 100% ફીસ તમને રિફંડ મળશે જો છેલ્લી તારીખના 15 દિવસ પહેલાં જો તમારે કંઈક કારણસર તમે એડમિશન કેન્સલ કર્યું તો એડમિશનની છેલ્લી તારીખના 15 દિવસ પહેલાં પ્રવેશ રદ કરાવવા પર 100% ફીસ રિફંડ મળશે તો મિત્રો આ વસ્તુ અત્યારે સંદેશ ન્યૂઝપેપરમાં 8 નવેમ્બર 2025ના રોજ આવેલી છે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે ફીસ રિફંડ પોલિસીને લઈને એક નવી અપડેટ આવેલી છે ન્યૂઝપેપરની અંદર આ માહિતી આવેલી છે તમારા સાથે જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વસ્તુને શેર કરી દેજો એટલે બધાને આ વસ્તુ ખ્યાલ આવી જાય જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે જો તમે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય બીજું જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ ઇન્સ્ટાગ્રામ ચેનલ બી ચાલુ કરી છે અને લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ વોટ્સઅપ ચેનલ બી ફોલો કરી લેજો આ રીતના જે બી અપડેટ્સ હોય તમને ઇન્સ્ટાગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતી રહેશે ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો